Hello students, good morning. Today is my physics lecture in STEM 1. In previous lecture, we will discuss type of resistor. Passive components માં આપણે એક resistor વિશે જોયું. In this lecture, we will discuss capacitor and inductor. હવે આપણે જોઈશું first of all passive components માં આ છે capacitor. કેપેસિટર આપણે જોઈશું. તો કેપેસિટર શું છે તો એ ચાર્જ ઇલેક્ટ્રિકલ ચાર્જને આપણે સ્ટોર કરે છે. કેપેસિટર ઇઝ device to store charge and electric energy. કેપેસિટર છે એ કેવું ડિવાઇસ છે જે ચાર્જ અથવા તો ઇલેક્ટ્રિકલ એનર્જી છે એને સ્ટોર કરે છે. હવે આપણે આ કેપેસિટર હવે આપણે જોઈએ કેપેસિટન્સ. કેપેસિટન્સ is કઈ રીતે એને મેઝર કરવામાં આવે છે? મેઝર બાય કેપેસિટર એબિલિટી ટુ સ્ટોર ચાર્જ. હવે કેપેસિટન્સ કઈ રીતે મેઝર કરવામાં આવે છે? તો કેપેસિટરની જે ચાર્જને સ્ટોર કરવાની એબિલિટી છે એને શું કહેવાય છે? કેપેસિટન્સ. કેપેસિટન્સનો આપણે ફોર્મ્યુલા શું છે? તો આપણે જોઈએ કે કેપેસિટરમાં બે પ્લેટ હોય છે. તો ચાર્જ ઓફ ક્યુ, આપણે ચાર્જને ક્યુ કહીએ, એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ વી. પોટેન્શિયલ ડિફરન્સને શું કહીએ? વી કહીએ. તો એ કેપેસિટન્સ આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું? તો ચાર્જ ક્યુ and ratio of charge Q and potential difference V is called capacitance. હવે જે ચાર્જ Q છે એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ V છે એના બેના રેશિયોને શું કહેશું આપણે? કેપેસિટન્સ. એનું ફોર્મ્યુલા છે C is equal to Q upon V. Charge ratio of charge and potential difference is called capacitance. હવે આપણે જોઈએ આપણે કેપેસિટરનો સિમ્બોલ જોયો હતો, પછી એનો આપણે યુનિટ જોયો છે. કેપેસિટરનો સિમ્બોલ શું હતો? આ રીતે હતો સી. કેપેસિટર. કેપેસિટરના આપણે બે ટાઈપ્સ છે, વેરિએબલ એન્ડ ફિક્સ. આ ફિક્સ કેપેસિટર છે, આ વેરિએબલ વેરી થતું હોય. આ વેરિએબલ કેપેસિટર છે સી. એનો એસઆઈ યુનિટ શું છે? તો ફેરાડ. એફ કેપેસિટન્સ. હવે આપણે જોઈશું તો કેપેસિટરમાં
આપણે ઇન સિરીઝમાં આપણે એને જોઈન્ટ કરશું તો એનું આપણે કેપેસિટન્સ શું મળશે 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2. Capacitance is 1/c is equal to 1/c1 plus 1/c2, and in parallel માં આપણે જોઈન્ટ કરશું તો c is equal to c1 plus c2. આ એનું આપણને કેપેસિટન્સ મળે છે. હવે આપણે જોઈએ તો કેપેસિટરમાં છે એનો મેઇન યુઝ શું છે તો alternating voltage is one circuit to another circuit. વોલ્ટેજ છે એક સર્કિટમાંથી અલ્ટરનેટિંગ રીતે આપણે પાસ થાય છે. હવે આપણે જોઈએ તો ઘણી વખત કેપેસિટરમાં ડીસી જે છે એને શું કરે છે બ્લોક કરે છે. DC voltage sometimes block and bypass AC voltage. AC voltage ને શું કરે છે બાયપાસ કરે છે કે DC વોલ્ટેજ ને બ્લોક કરે છે. હવે આપણે જોઈએ તો કેપેસિટર છે અને આ રીતે આપણે કરીએ છીએ. બે પ્લેટ રહેલી છે. બે પ્લેટ છે એ સેપરેટેડ ઇન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. બે પ્લેટ છે એ કોના વડે સેપરેટ થાય છે તો એમાં વચ્ચે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ હશે મીન્સ અવાહક મટીરિયલ. ઇટ્સ કોલ્ડ ડાઇઇલેક્ટ્રિક. ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એને આપણે શું કહીશું ડાઇઇલેક્ટ્રિક. જે સેપરેશન થાય છે પ્લેટનું એને. હવે આપણે જોઈએ તો કેપેસિટરના પણ ટુ ટાઈપ્સ છે ફિક્સ્ડ એન્ડ વેરિએબલ કેપેસિટર. મેં હમણાં સિમ્બોલ બતાવ્યો કે ફિક્સ કેપેસિટર આ રીતે હશે અને વેરિએબલ આ રીતે હશે. વેરિએબલ હશે તો આ રીતે. ફિક્સ કેપેસિટર હવે આપણે મેઇનલી યુઝ જોઈએ તો ફિક્સ કેપેસિટર છે એ કોમનલી યુઝ થાય છે. એમાં કયા કયા છે ફિક્સમાં કોમનલી જેનો યુઝ થાય છે માઇકા, પેપર કેપેસિટર, સિરામિક, ઇલેક્ટ્રોલિટિક. આવા બધા કેપેસિટર ફિક્સનો કોમનલી યુઝ થાય છે. હવે આપણે જોઈશું ઇન્ડક્ટર. પેસિવ કમ્પોનન્ટનું થર્ડ કમ્પોનન્ટ ઇન્ડક્ટર. The device produce inductance. Is called inductor. કે જે ઇન્ડક્ટર પ્રોડ્યુસ કરે છે એને શું કહેશું ઇન્ડક્ટર કહે છે. હવે આપણે જોઈએ તો ઇન્ડક્ટર છે એનો સિમ્બોલ આ રીતે છે. આ રીતે આ એર કોર છે. ઇન્ડક્ટરમાં પણ બે ટાઈપ્સ હતા એર કોર એન્ડ આર્યન કોર. આર્યન કોર હશે એ આ રીતે હશે. અહીંયા આપણે ગૂંચળું વીંટાળેલું હશે ઇન્ડક્ટરમાં કોર હશે. હવે આપણે જોશું તો એનો એસઆઈ યુનિટ શું છે હેનરી. હેનરી એસઆઈ યુનિટ.
હવે ઇન્ડક્ટર છે એમાં આ વાયર થ્રુ આ રીતે આમાં કોરમાં કરંટ પાસ થશે અને એ જે કરંટ છે એ પાસ થશે એટલે શું થશે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અહીંયાથી in current flowing through the wire and core and produce the magnetic field. મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે અને આ મેગ્નેટિક ફિલ્ડ છે એ મેગ્નેટિક ફિલ્ડ react oppose the current. હવે જે કરંટ પાસ કર્યો છે એની અપોઝમાં રિએક્ટ કરશે મેગ્નેટિક ફિલ્ડ એન્ડ જે રિએક્શન આપણે મેગ્નેટિક ફિલ્ડ નું મળશે મેગ્નેટિક ફિલ્ડ છે એ કરંટની અપોઝમાં રિએક્ટ કરશે એન્ડ જે આપણને મળશે એ કંઈક સ્ટેડી કરંટની વેલ્યુ આપણને બતાવશે કે સ્ટેબલ કરંટ સ્ટેડી કરંટ કે આપણને વેલ્યુ કરંટની વેલ્યુ કેવી મળશે સ્ટેબલ મળશે સ્ટેડી મળશે એને આપણે શું કહીશું ઇન્ડક્ટન્સ ઇટ્સ કોલ્ડ ઇન્ડક્ટન્સ આપણે જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એ કરંટની અપોઝમાં રિએક્ટ કરશે અને આપણને જે કરંટ છે એની વેલ્યુ કેવી મળશે સ્ટેડી મળશે સ્ટેબલ મળશે એને શું કહેશું આપણે ઇન્ડક્ટન્સ હવે આપણે જોઈએ તો ઇન્ડક્ટન્સના પણ કેપેસિટર એન્ડ રેઝિસ્ટરની જેમ ટુ ટાઈપ્સ છે ફિક્સ એન્ડ વેરિએબલ એમાં આપણે જોઈએ તો એના ફિલ્ટર ચોક્સ એમાં આપણે જોઈએ તો ઇન્ડક્ટરના ટાઈપ્સમાં ફિલ્ટર ચોક્સ પછી ઓડિયો ફ્રીક્વન્સી ચોક્સ AFC પછી રેડિયો ફ્રીક્વન્સી ચોક્સ RFC પછી લાસ્ટ ટ્રાન્સફોર્મર ચોક્સ એક્સેટ્રા આ આપણે શું જોયું ઇન્ડક્ટર હવે આપણે જોવાનું છે આ પેસિવ કમ્પોનન્ટ્સ આપણે અહીંયા 3 પેસિવ કમ્પોનન્ટ્સ વિશે આપણે અહીંયા જોયું હવે આપણે જોવાનું છે એક્ટિવ કમ્પોનન્ટ્સ